श्याम बरन गिरिवर धरन ऐ श्याम बरन गिरिवर धरन गोपी जन चित चोर रे श्री ब्रजराज कुंवर मेरे हैये वसो मेरे नागर नंद किशोर रे नागर नंद किशोर। स्नेह सहित श्री कृष्ण नो कथा कीर्तन जा नित्य नित्य थाई कोटि कोटि तीर्थो आવીને ત્યાં વસે એ જેનું ભાગ્યમાં હોય તે નાઈ એ નાયો તે માટે પવિત્ર પ્રમાણે એ નાયો તે માટે પવિત્ર પ્રમાણે તે વિના સર્વને સદાયને માટે સુખ કી જાણો કેમ કે જીવતા સબ શરીખા સબ દેહ આ ભૂતલને ભાર કરી થયો આ દેહ ઈશેવો શ્રી કૃષ્ણ કૃપાલ હો ઈશેવો શ્રી કૃષ્ણ કૃપાલ। ई प्रीतम वसे पहाड़ में अने में वसू यमुना तीर मिलनो मोहे कठिन है मेरे पाँव पड़ी है जंजीर रे पाँव पड़ी है जंजीर। प्रीतम प्रीत लगाई के तब दूर देश मत जाइयो अरे रहो हमारे भवन में अरे रहो हमारे नेनन में रहो हमारे भवन में ये हम लाए ने तुम खाइयो हम लाए ने तुम खाइयो। हेलो खावा दे दो ना प्रीतम जी नी प्रीतमा बंधाई मेरी हूँ तो प्रीतम जी नी प्रीतमा बंधाई।
ભગવાન દરેક જીવની સુધી લેવા માટે નિત્ય પધારે, રોજ પધારે, દરેક જીવની સુધી લેવા માટે. પણ ક્યારે પધારે? તો કીધું ને કે મધ્ય નિશાએ મારે મહલ પધાર્યા. નિશા કહેતા રાત્રિ, આ મધ્ય રાત્રિ પછી પધારે. તો આપણે એને ભેગો મેળ ના પડે. ભગવાન પધારે તો આપણે બધા કુંભકર્ણની કૃપામાં હોઈએ. મધ્ય રાત્રિ પછી પધારે તો ઈ થાય ને. છતાંય આવીને એકાદી વાર જગાડવાની કોશિશ કરે. કેમ જગાડે? તો કે નવરંગ ચૂંદડી કા ઓઢેલું વસ્ત્ર હોય ને, બ્લેન્કેટ, એકાદી વાર ખેંચે. પણ પેલી ઊંઘ અને આપણો નાનો એવો કનૈયો કોમલ કોમલ શ્રી હસ્ત એનાથી ની જગાડે તો પેલી નીંદર જઈ ઉડે. ઓલા તિજોરી સોખી કરીને વહી જાય તો ખબર નથી પડતી. બેન આવશો ને પાછા? ઘરે જાતા હોય એનો કઈ વાંધો નથી, પણ ત્યાં જઈને હોતા હોય એને મોકલજો. આ મોટા મોટા ખાલા પાડીને જાવ ને, કારણ કે આ બેનોનું પહેલેથી જ છે. હમણાં કીર્તનમાં લીધું ને કે ગ્રહ ગ્રહ છે ગોપી ઝૂરમી લાઈ. ગોપીજનોના ટોળા ટોળા નંદ ભવન તરફ જઈ રહ્યા હતા. પહેલેથી ની આવે ને તોય 4-5 ના ગ્રુપમાં આવે, ટોળામાં, અને જાય તોય 12-15 ભેગા જાય ને મોટું ખાલું પડે. પંપ બહુ, સોંપ ત્યાં જંપ ને સાયકલ ત્યાં પંપ. વાંધો છે કઈ? હે વાંધો નથી પડ્યો ને કઈ? આમ તો ઘણા આળસ કરે છે. આ એટલા 13 મનોરથી. એક તો એમણે આપણી ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો હોય કે અમે સમૂહમાં એકત્ર થઈને મનોરથ કરીએ. એક તો એક મોટી વાત ઈ જ છે કે હંપ તો છે, બાકી અત્યારે આ કલિયુગમાં હંપ લગભગ એકેય નાઈટમાં છે નહીં. આપણે ભાગવતજીની અંદર નિશાન છે કે સંઘે શક્તિ કલયુગે. આ કલિકાલની અંદર જો મોટામાં મોટી શક્તિ હોય ને તો સંગઠનની છે. અને આનું આ સંગઠન છે એ આમને બનાવી રાખવાનું. કારણ કે આ શક્તિ જો બીજા કોઈ જોઈ જાય ને તો એકાદી વાર વિચાર કરે હરી કરતા કે ભાઈ આવડાવનું નક્કી નહીં. મોટામાં મોટી શક્તિ છે સંગઠનની. સામાન્ય આપણે કઈક ડખો થાય સામે વાળા 4-5 જણા હોય ને આપણે એકલા હોય લીવર જ મારવાનું હોય. એમ જે પરિવારમાં, જે દેશમાં, જે ગામમાં સંગઠન સારું હશે ને ત્યાં માણસ માત્ર બધાય સુખી છે. આપણું સંગઠન વિખાય ને એટલે બીજા ઘર કરે. એટલે આ એક ખાસ ધ્યાન રાખો. અને આટલા બધા
આયોજન કર્યું. આ સ્વયંસેવકોએ ખૂબ મહેનત કરી. શું કામે? કે કાર્યક્રમને દીપાવવા માટે. અને આપણે બધાય મનોરથીના અને આ જે કાર્યકર્તા જે ટીમ છે એમના આમંત્રણને માન આપીને બધા એકત્ર થયા છે. તો એનું એક જ કારણ છે, વ્યવહાર સાચવવાનો આમાં ના હોય, વ્યવહાર લગ્નમાં સાચવવાનો. મનોરથની અંદર તો એક જ ધ્યેય હોવો જોઈએ કે બધા એકત્ર થઈને મનોરથીનો મનોરથ દીપાવીએ. અને મનોરથ દીપે ક્યારે? કે મનોરથનો જે મંડપ બંધાય ને ત્યાંથી ને આપણી હાજરી હોય, છેવટ આશીષનું પદ થાય ને બધા છૂટા પડીએ ને તો અહીંયા જવાનું. ઢેફલા આરોગીને વયું નથી જવાનું. શું કામે? કારણ કે આપણે વડીલો પેલા કહેતા કે આપણે કોઈના ઘરનું અન્ન જલ લઈએ એટલે આપણે એના ઋણની અંદર બંધાઈ ગયા કહેવાય. તો ઋણમાંથી છૂટવા માટે આપણે એને હામાં જમાડીએ, એને ના જમાડીએ કોઈ બીજાને જમાડીએ. તો અહીંયા તો મહાપ્રસાદ ગ્રહણ કર્યો છે અને એ હટી બે ઠેકલન કેપેસિટી હોય સાર સાહેબા મોહનદાર મરદાર કે બહુ સારો બનાવ્યો. જે હો આ ધીરુભાઈ તમે જમાઈ છો એના? હા, વાહ વાહ, નવા ગામ 10મો ગ્રહ. કારણ કે જમાઈ છે ને એ 10મો ગ્રહ કહેવાય. અટાણે વાંધો ના આવે, મનોરથ પૂરો થઈને જાવા ટાણે નડે. ખબર આપવાનું છે, ખબર ઉકેલ એટલે ખબર મળશે તમને. કારણ કે આ મનોરથી પરિવારે છે ને બધાએ નક્કી કર્યું છે. મને તારીખ લખાવી ને તો એ ધરતીભાઈ કીધું કે આજ વખતે થોડુંક નવીન છે. મેં કીધું શું છે? મને કે અમારે ભલે આજ વખતે મનોરથી થોડાક ઓછા છે પણ બધાએ નક્કી કર્યું કે અમારા જેટલા જમાઈઓ આવે ને એ બધાય જો મનોરથની અંદર સવાર સુધી સહભાગી થાય તો બધાયને એક એક કવર દેવું છે. હા, અને જો સહભાગી ના થાય તો એને કવર તો મળશે પણ ઓછી કાઢવું. એટલે આવો આનંદ કરીએ. એટલા બધા એકત્ર થયા છે મનોરથીને મનોરથ દીપાવવા માટે. પ્રસાદ લીધો બધાએ, લીધો છે ને બધાએ? હા, તો આપણે બધાય મનોરથીના ઋણની અંદર બંધાયા છીએ. તો આ ઋણમાંથી છૂટવા માટેનો બે જ રસ્તા છે. કયા? કાં તો આપણે એવો મનોરથ કરવો પડે અને કાં આ મનોરથની અંદર સહભાગી થવું પડે. જે હો તો સહભાગી થવામાં તો આપણો વારો જ કઈ છે મેં આવે નહીં. આપણા સ્વયંસેવકો જ એવા ભૂકા કાઢ નાખે એવા છે. આપણને કઈ હામેના પકડાવશે નહીં. તો સહભાગી શેમાં થવાનું? આ ભગવત નામની અંદર જ સહભાગી થવાનું છે ને ઋણમાં છૂટવાનો આ એક જ રસ્તો છે. હા, છૂટી જવાનું છે. કાલની કેને ખબર છે? આમ ઋણમાં ફટાકીઓ થઈ ગયો તો બીજો જન્મ લેવો પડે. મધ્યની સાયે મારે મહેલે પધાર્યા. આવતો બેન એક પૈસા ઉડાડવા આવો છો એ સારું. એક ચોખવટ કરો. તમે આ મારા વારામાં જય જયકાર કરો છો ને, અમારા ઢાઢણ જઈએ ટીપ મારે ને ઊંચા સુરે, હા તો એના વારામાં જય જયકાર કરજો. હા, એક તો માન ગોઠવાનું ખબર ને આપણી નાઈટમાં કેટલી ખેંચ છે.
नीनो माने न जोड़ी मोतियन माला तोड़ी नीनो माने न नीनो माने नीनो माने બધામાં કવર મળી ગયું લાગે તમે હાઈમાં કવર થી બહાર નાખે કે આજુબાજુ મારો બતાવો છું કે મારી પાસે છે નૈન માને જોડી મોતિયન માલા તોડી અને ઉતરિયા અમૃત રસમાણી મોતિયન માલા તોડી નો સોને જોડી મોતિયન માલા તોડી ચિરા અમૃત રસવાણી એ રસવાણી રસવાણી हरि हो मधुर हसीने मारो मन हरी लो मधुर 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 एक मधुर हसीने मारो मन हरी लो सूरतिया में मन मोरा
બની છું અને ના ભાવે ભોજન પાણી અરે પાવે નહીં ના ભાવે ભોજન પાણી તેની હું તો તમને ગીતમાં બંધાણી રાત દિવસ રાત દિવસ મને રટણ પ્રીતમનું એ રાત દિવસ મને રટણ પ્રીતમનું એ રટણ આ પ્રીતમનું કમલ કલી કરમાણી કમલ કલી એટલે કઈ કમળના ફૂલની છે આગળની લીટીનું ચિંતન કરીએ તો આ સમજાય ભલે ગુજરાતી જ છે આગળ શું કીધું કે તે દિવસથી બાવરી બની બાવરી એટલે પાગલ કે ભાવે નહીં ભોજન પાણી કેમ કે ભગવાને મન અને ચિત્તનું હરણ કરી દીધું એક ગોપી હતી ને એમ થોડીક હોઠનો કટકો હતી ભગવાનનું પ્રાગટ્ય થયું નંદ ભવનમાં આખું રજ ગયું પણ એ ગઈ જ નહીં નત જાવું ના ગઈ થી 3-4 વર્ષના ઠાકોરજી થઈ ગયા કોઈ ના ગઈ કોઈ એક દિવસ ફરી આમ બેઠી છે પગથિયે ઓસરીને કોર્યો બેઠી મોતીની માળા ફરવતી ગઈ અને ભગવાન ત્યાંથી પધાર્યા ને એટલે ખબર પડી આવડી આવી નથી એક એટલે ભગવાને અટકચારો કર્યો શું કર્યું કાંકરી મારી ને એટલે બોલી આમ જોવા ગઈ પણ કઈ દેખાણું નહીં ખાલી ચરણારવિંદની ઝાંખી થઈ ઠાકોરજીના નાના ચરણારવિંદની ઝાંખી થઈ ખાલી ચરણ જોયા ને તોય બેલેન્સ વિખાઈ ગયું ઘણી ખમા પછી ઘડીક થાય તો રહોડામાં જાય ઘરમાં જાય ઓસરી માટા મારે ગૌશાળામાં જાય પણ મન ક્યાંય લાગે નહીં કારણ કે ચિત્ત વયું ગયું ચરણારવિંદ ભેગું જેવી બની હા ધ્યાન પડતું બંધ થઈ ગયું પછી કે લગભગ ઈ જ હોય એના જેવું કોઈ રૂપારું કે છે નહીં વખાણ ખૂબ સાંભળ્યા પણ આ વ્રતમાં કે એની સિવાય બીજું કોઈ ના હોય એટલે ફરતી નંદ ભવનમાં ગઈ તો યશોદાજી અને વ્રજ ભક્ત ઠાકોરજીના શિંગાર કરતા હતા ત્યાં તો આખા સ્વરૂપની ઝાંખી થઈ ખાલી ચરણારવિંદની ઝાંખી કઈ રીતે બેલેન્સ વિખાઈ ગયું તો આખા સ્વરૂપની ઝાંખી થઈ શું થયું ખબર યશોદાજીને કહે મૈયા લોટીથી પધરાવીને પાછા આવજો હો બેન હા તો વાંધો નહીં
કારણ કે અધૂરો મનોરથ મૂકીને વહી જાય ને તો ડાયાબિટીસ થાય. આખા સ્વરૂપનું દર્શન થયું ને યશોદાજીને વિનંતી કરવા માંડી, અરે મૈયા હવે ઈ કે મને અહીંયા રહેવા દે ને નંદ ભવનમાં. હું તારી સેવા કરી, તારા લાલાની સેવા કરી, તારી ગાયોની સેવા કરી, નંદરાયજીની સેવા કરી, તું જે કહી ઈ કરે. હા, અને ન્યા રોકાઈ ગઈ, પછી ઘેરે ના ગઈ. તો આપણે નથી જવું હવે સવાર કરી. હા, એ સંદિકા બા આઈને રહેવું છે કે જવું નથી. એ બાવ બાને બીજા શરમાવી દીધા. એટલે 13 દિવસથી બાવરી બની છું, ભાવે નહીં ભોજન પાણી, મન ગયું એટલે ભોજન પાણી ભાવતું બંધ થઈ ગયું. અન્ન જળ ના મળે તો શું થાય? એટલે આ કડીમાં કીધું કે કમલ કલી કરવાનું. હા, બાકી આપણે વિચારીએ રાત દિવસ રટણ પ્રીતમનું, જો દિવસ અને રાત ભગવાનનું રટણ કરીએ તો કડી કરમાય થોડી ખીલવી જોઈએ. આ કરમાણી એટલે જે કમલની કલી જેવું આ જે માનવ દેહ શરીર આપ્યું છે, આને અન્ન અને જલ ના મળે તો શું થાય? કરમાઈ જાય, કડોચલી પડવા માંડે. પછી ઈ કડોચલી બેન બ્યુટી પાર્લરમાં ભાંગે નહીં. આ બ્યુટી પાર્લરમાં મને યાદ આવ્યું, આ નાના નાના બેનો જુવાન બેનો જાય એનો તો વાંધો નહીં, પણ આ મોઢામાં ફર્નિચર વયું ગયું એવા બાઈ જાય બ્યુટી પાર્લરમાં. અને પાછા ઓલી પાર્લર વાળીને ગમકાવે કે તને બરાબર આવડતું નથી, આમ તો કડોચલી ભાંગી નહીં. પણ કડોચલી તો બાપાની ભાંગી નાખી આમાં. હતું ને રતેલાલ, કારણ કે અમને ભાઈ ના અનુભવ થાય. કોકના ઘરની જ ભાખરી ખાવી જ્યારે ટોકિયત થાય ને. આ બધા ઘર જેવા છે એટલે પ્રસંગ તો સુરતમાં છે ને એક બાલુરાજાનો ઉત્સવ દર વર્ષે મોટે પાયે મહામહોત્સવ હોય. એ મહામહોત્સવની અંદર બધા અમે કીર્તનિયા જેટલા સુરતમાં છે ને 2 ખટારા ભરાય એટલા છે, બધા ત્યાં હોય. અને પાછા ઠાકોરજીની કૃપા એવી 2 ભાઈઓને આવડતું હોય. જનકભાઈ દૌલતવાસી પહોંચી ગયા, ઈને નિકુંજ બંને ભાઈઓ, પછી રજનીભાઈ ને અશોકભાઈ, અમે 2 ભાઈઓ, બધા રવજીભાઈ ની 3 જણા, 3 ભાઈઓ. આપણે રવજીભાઈ સડોદર વાળા, કુંજે વાળા, એ બધા અમે કીર્તન કરતા હતા. અમારી બાઈઓ આવે જ ને ન્યા હોય એટલે આવે. ઈ બેઠી હતી ને એની પાછળ બીજા બૈરાઓ બેઠા હતા, ઈ વાતો કરે, વખાણ કરતા હતા કે આની બાઈ કેવી ભાગશાળી કે આવા કીર્તનિયા મીડા અમારી આવું સાંભળી ગયું. એ કે બધાને દઈ દેવા છે, તમારે જોઈએ જ લેતા જાવ. એમ કેમ બોલે કે આ તમારે ડોહા ઘેર ટકતા જ નથી, હું ભાગશાળી તો પૂરો. અરે કમલ કમલ કલી કરમાણી, કલી કરમાણી, કલી કરમાણી. રાત દિવસ મને રટાણ પ્રીતમનું, પ્રીતમ પ્રીતમની. રાત દિવસ મને રટાણ પ્રીતમનું. કમલ કલી કરમાણી, હે કરમાણી, કરમાણી રાત દિવસ રાત. કંકો બોખા લાગી ગયા છે હે, એટલે થઈર થઈને બેઠા છે ભાઈ. એ રસિક પ્રીતમ મારે હૃદય તમારા, રસિક
પછી કઈ બાકી રહે? તમે કેમ શું જાણીને પધાર્યા? એ દાસી પોતાની જાણે, કારણ કે ભગવાન અને ભક્તનો અરસપરસનો નાતો છે. ભગવાન છે ને આ ભક્તને હૈયે રાખે, હૃદયમાં રાખે. તો આપણો ફરજ બને આપણી કે આપણે ભગવાનને હૃદયમાં રાખવા જોઈએ. અને ભગવાને આપણા હૃદયમાં બિરાજવાને માટે આમ તલવલે છે, પણ આપણે હૃદયમાં ખેરી જ બીજો ભેગા હતો, જગ્યા નથી ભગવાનને બિરાજવાને. દાસી પોતાની જાણી, દાસી પોતાની જાણી, બેની હું તો પ્રીતમની પીને